जन्म मरण भ्रम जाल मटे नहीं जंतने सतसंग विना सतसंग विना जन्म मरण भ्रम जाल मटे नहीं जंतने मन मानत जी मन मानत जी ते माटे शरणे जय रहिए संतने ते माटे शरणे जय रहिए संतने जो 68 तीरथ भरी आवे नित्य निगम विधि करी करी नावे जो 68 तीरथ भरी आवे नित्य निगम विधि करी करी नावे केरी जीवपणु तेनु नव जावे केरी जीवपणु तेनु नव जावे सतसंग विना सतसंग विना जन्म मरण भ्रम जाल मटे नहीं जंतने जन्म मरण भ्रम जाल मटे नहीं जंतने जो इंगला बिंगलानी खबर जड़े करिया ग्रहते ने केड़ पड़े जो इंगला बिंगलानी खबर जड़े करिया ग्रहते ने केड़ पड़े तेने चितने तेने चितने बमणो फेर चढ़े सतसंग विना सतसंग विना जन्म मरण भ्रम जाल मटे नहीं जंतने कोई वास करे जाइने काशी कोई अन्न खाय रहे अपवासी कोई वास करे जाइने काशी कोई अन्न
અપવાસી એ મનની છે સર્વે હાસી એ મનની છે સર્વે હાસી સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને જોગીરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે જો ધીરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે કહે બ્રહ્માનંદ સંત માઈ ભળે કહે બ્રહ્માનંદ સંત માહી ભળે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા રમ જમ કરતા કાન મારી ઘેર આવો રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. મારે પૂરા કરવા થોડા હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સોહાગી રે. એ મારે તો તમ સંગ રમવા કાજ લજ્જા ત્યાગી રે. ભલરવડાવું પર મેર કરજો મોરારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે.
રે તો ફૂલડે સમારી તેજ શ્યામ સુધારો રે મેં તો ફૂલડે સમારી સહેજ શ્યામ સુધારો રે વાલા નૈના તણું વાલા નૈના તણું ફળ આજ મુજને આપો રે હે મુક્તાનંદ કહે મહારાજ દુકડા કાપો રે હે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે જય જય આજ સખિયા નંદની હેરી હરિ મુખ જોઈને પૂછી છુએ આજ સખિયાનંદની હેરી હરિમુખ જોઈને હું થઈ ચોરે ગેલી મારે મુનિના ધ્યાન મનાવે તેરે શામળિયોજી મુજને બોલાવે જે સુખને બ્રહ્મારે છે તેરે શામળિયોજી મુજને રે પ્રી છે નાગરી ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મારા અક્ષરવાસી સહેજે સહેજે ઓ તો સુખડા
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ नेत्रे मङ्गलदे च दोर्विलसितं द्रौडां परं मङ्गलं वक्त्रं मङ्गलकृष्टपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियानमङ्गलम् ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री हरिकृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बधाय भक्तों ने घणा टाइम समय પછી જય સ્વામિનારાયણ આજે આપણે ગરડા મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત સાંભળીશું. બધા ભક્તો યાદ રાખવા પ્રયત્ન કરજો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંમત 1881ના માગશર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત ચોપાળ ઓઢો હતો તથા શ્વેત કેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું છે તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો છે આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આટો પહોરતો સંસારની વિટંબણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું હોય તે બળે કે ન બળે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે ભજનના કરનારાના ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તેવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે ને ઇન્દ્રિયો અંતઃકરણ ને જીવ એ એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય એનો એ જ ઉત્તર છે. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા
અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગ્રસ્તાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે, એનો એ જ ઉત્તર છે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા અવાજે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જીવના કલ્યાણને અર્થે 3 અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે સુખજીની પેટે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું, અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેટે પતિભાવે ભગવાનનું ભજન કરવું, અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેટે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ 3 અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ 3 અંગને દૃઢ કરી રાખીએ છીએ. અને એ 3 અંગમાંથી જેને એકેય અંગ દૃઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ 3 અંગવાળાના જે લક્ષણ તે નોખા કરીને કહીએ છીએ. તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, 3 ગુણ, પંચ વિષય, એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિશે જે વિચાર રહે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિશે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે તેમ સ્થિર થઈને રહે છે. તે વિચાર દેહ, ઇન્દ્રિયોને, અંતઃકરણ એમને આત્મા સંગાત એક થવા દેતો નથી. અને તે વિચાર પણ આત્મા સંગાતે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દૃઢ થાય ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલી લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. અને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. સહજાનંદ સ્વામી મહારાજ. વચનામૃત થોડું લાંબુ છે પણ એ આપણે પૂરું કરીશું. બોલો ડૉક્ટર સાહેબ. મહારાજે શું આત્મનિષ્ઠા, પતિવ્રતા, દાસપણું 3 અગત્યની વસ્તુ છે. કલ્યાણ જિગ્નેશભાઈ શું કહે છે? મહારાજે બંને આચાર્ય બોલાવ્યા હતા અને સવાલ પૂછો તો અયોધ્યા વિશાલજી મહારાજે સવાલ પૂછ્યો કે આ જે ગ્રસ્ત છે એ આખો દિવસની વિજ્ઞાપનામાંથી સમય કાઢીને ઘડી બે ઘડી જો ભજન કરે તો એ જે પાપ છે એનાથી નાશ થાય છે. તો મહારાજે એવું કીધું કે જો આ અંતઃકરણ અને જીવ એક થઈ અને જો ઘડી બે ઘડી મહારાજનું ભજન કરે તો એ પાપ નાશ થાય છે. રાહુલભાઈ શું કહે છે? બીજા આચાર્ય મોક્ષના કારણ વિશે તો મોક્ષ તો 3 એના ઉપાયો દેખાડ્યા. 3 એક તો આત્મનિષ્ઠા, પતિવ્રતા, મોક્ષના અંગ આત્મનિષ્ઠા, પતિવ્રતા અને દાસપણ. સરસ. મહારાજે કીધું કે બધું કરી રાખવાનું કીધું એમ. એ પછી સ્કીપ કરી ગયો વાંધો નહીં તો આપણે લઈ લો. મેન મુદ્દો એ કે આત્મનિષ્ઠા અને દાસપણું એ 3 વસ્તુ આમાં આવી. મુદ્દો એનો એક તો પાપ કેવી રીતે બળે છે, બીજું ગ્રસ્ત હોય તો એમને કલ્યાણ કરવું હોય કે સાધુને કરવું હોય તો શું, એ રઘુવીરજી મહારાજનો પ્રશ્ન હતો. અને ત્યાર પછી મહારાજે પોતે કહ્યું કે 3માંથી એક અંગ દ્રઢ કરવું.
પહેલા મુદ્દો તો ઇન્દ્રિય અંતઃકરણનો કંટ્રોલ કરવા માટેનો હતો. બીજો મુદ્દો તો એ સમર્પણનો હતો. ત્રીજો મુદ્દો છે એ અંગનો છે. અંગ એટલે સ્વાભાવિક આપણો જીવનો ઢાળો. તો અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, રઘુવીરજી મહારાજે પણ પ્રશ્ન પૂછ્યો. આ બંને આચાર્યો એવા સ્થિતિવાળા હતા. કોઈ ભક્તોને ફોન હોય તો એ જરાક ઓલા એર મોડમાં કે સાયલેન્ટમાં મૂકી દેજો. તો એ આચાર્યો સત્સંગની ચિંતા કરતા હતા. મહારાજે પણ આચાર્યની સ્થાપના શા માટે કરી છે? શિક્ષાપત્રીમાં એમનું મેન્શન કર્યું છે. કોઈ ભક્તને ખબર હોય, મોટે હોય તો જરા કહી દે ઝડપથી. મહારાજના આચાર્યની સ્થાપના ભગવાને શા હેતુથી કરી છે? ગુરુપદ માટે. એક જ વાક્ય કહેવાનું છે, કઈ યાદ આવી બોલો. શિક્ષાપત્રી પ્રમાણે, યુટ્યુબ પ્રમાણે નહીં. ઓકે, નથી ખબર. હાલ ડાક્ટર સાહેબને પછી છેલ્લે પૂછીશું. દેવેન્દ્ર રાહુલભાઈને શિક્ષાપત્રી દરરોજ કોણ વાંચે છે? ઊંચી આગળ કરો છો. મહેશભાઈ શું કહે છે? સંપ્રદાયનું મેનેજમેન્ટ કરવા માટે રક્ષા કેવી રીતે કરવાની છે? વાંધો. ડાક્ટર સાહેબ શું કહે છે? પોતાને નિયમમાં રહેવાનું, બીજા નિયમમાં રાખો. ને શિક્ષાપત્રીનો શબ્દ જો યાદ આવે તો બેસ્ટ. મહારાજે કહ્યું ધર્મ રક્ષણ હેતવે. શું? આચાર્યની સ્થાપના ધર્મની રક્ષા માટે છે, સંપ્રદાયની નહીં. ધર્મની રક્ષા એટલે શું? કે સાધુઓ બરાબર ધર્મ નિયમ પાળે છે કે નહીં, એની રિસ્પોન્સિબિલિટી છે. ગ્રસ્ત બધા ભક્તો છે એ ધર્મ નિયમ પાળે છે કે નહીં, એની ટેક કેર કરવી એમની રિસ્પોન્સિબિલિટી છે. ભગવાન એટલા માટે મૂક્યા છે. જે બોલાવે નહીં, જે બોલાવી જોઈએ આચાર્ય છે એનું સ્થાન ઊંચું છે. પણ ભગવાન એવું લખે નહીં, ઇટરનલી નો લખે. ભગવાન જે રિસ્પોન્સિબિલિટી આપે એ આપણી જેવી એમ કે ખાઈ પીને મજા કરવાની ન હોય. એટલે લેખો ધર્મ રક્ષણ હેતવે સ્થાપિતા. અમે જે આચાર્યની સ્થાપના કરી છે એ ધર્મ રક્ષા કરવા માટે કરી છે. આવડો મોટો સમુદાય. મહારાજ વખતે મોર દેન 1 મિલિયન ડ્યુટીઝ હતા અને મોર દેન 3000 સાધુ હતા. કલ્પના કરો, 200 વર્ષ પહેલા 3000 સાધુ હોય. આજે 200 વર્ષે 4000 જ છે. એ બધા કરો 40 ભેગા ત્યારે ઓલા 3000 સાધુ અને વિધાઉટ ટેમ્પલ મંદિર પણ કર્યું હતું. અને 3000 સાધુ મંદિર તો છેલ્લા 10 વર્ષમાં થયા. તો એવડું મોટું મેનેજમેન્ટ. અને આખા ભારતમાંથી હરિભક્તો હતા. મહારાજ વખતના નામ નિષ્કુળાનંદ સ્વામીના ભક્ત ચિંતામણીમાં નામ વાંચો. ત્યાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરલા બધી જગ્યાના નામ હરિભક્તોના ગામ સહિત સ્થાન સહિત એમાં આવે છે. સાધુઓ પણ બધી બાજુના હતા. નિત્યાનંદ સ્વામી હતા એ મધ્યપ્રદેશના હતા. આનંદાનંદ સ્વામી ઉત્તર પ્રદેશના હતા. મગનીરામ આંધ્રપ્રદેશ બાજુના હતા. એક બે સંતો કેરલા બાજુના હતા. હવે તેથી કઈ યુટ્યુબ હતું, કઈ ટ્રેન હતી, ગાડીઓ હતી, કાંઈ નહોતું. અને તો પણ સત્સંગ આખા ભારતના ખૂણે ખૂણે વહી ગયો. પાકિસ્તાનમાં પણ મંદિર હતું. સ્વતંત્રતા પછી પાછું લઈ લેવું પડ્યું. તો ત્યાં સુધી સત્સંગ પહોંચી ગયો હતો. ક્યારે પહોંચ્યો હશે? કેટલો દાખલો હોય સંતો, એ હાલીને જવાનું બધું, કઈ પણ નહોતું. આપણે તમે આવો એસી હોય ને ત્યારે અમે રાખીએ, બધું આપણે ગાડી હોય અને અમે આવી તો તમારે સાદા સીમાનું ગાડીમાં જ હારે આવી છે એરપોર્ટ ઉપર થઈને જ.
આટલી આપણી પાસે વ્યવસ્થા છે, છતાં પણ આપણું કાર્ય તમે જુઓ વ્યવસ્થા પ્રમાણે તો વેરી લિટલ. 200 વર્ષ મહારાજ થયા, મહારાજ આખા ભારતમાં સ્થાપિત દીધું અને ધીરે ધીરે કરતા કરતા પછી ગુજરાતમાં આવીને સીમિત થઈ ગઈ. શા માટે આવું થયું? પછી દેવપ્રસાદ સ્વામી ઘણી વાર કહે છે, જિજ્ઞેશભાઈને ખબર હોય કથા સાંભળતા હોય એટલે. એક વખત મેં પ્રશ્ન પૂછ્યો હતો એક ક્રિશ્ચિયનને, એ ટીચર હતા, હું ઇંગ્લિશ ભણતો હતો. એટલે મેં તમારો ધર્મ એ ક્રિશ્ચિયન ધર્મ પણ આવી રીતે જ ફેલાણો છે, બહુ સમર્પણ કર્યું છે બધાએ, કે તમારો ધર્મ પછી કેમ આવી રીતે થઈ ગયો, બગડી કેમ ગયો એટલું બધું? ત્યારે સરસ જવાબ આપ્યો કે રાજ્યાશ્રય મળ્યો ક્રિશ્ચિયન ધર્મને, પછી ધર્મ બગડી ગયો. જ્યારે કેથોલિક રાજ્ય ત્યારે સ્થપાણું ધર્મ ઉપર, પછી તો કઈ કરવાનું હોય નહીં, બધી જ ફેસિલિટી રાજાઓ મહારાજાઓ પૂરી પાડતી, અને જેની પાસે બધી ફેસિલિટી આવી જાય એ સમાજ લગભગ ડાઉન જાય. જોઈ લો પટેલ સમાજ, બરાબર? શા માટે? નેચર છે, પછી કરવા બેની કેર રહેતી નથી. એમ સત્સંગમાં પણ બધા હરિભક્તો એકદમ 65% સુખી થઈ ગયા, અને અમે બધા મીંડા મહિમા કેવા, તમે બધા મીંડા ફોલો કરવા, એટલે પછી જે ક્વોલિટી હતી એ ધીરે ધીરે ડાઉન થવા લાગી. અને પછી સગવડતામાં મંદિર હોય એટલે પછી કહે કે ભાઈ હાલો આપણે સગવડતા સારી છે તો અહીંયા સત્સંગ કરે, આપણે સત્સંગ કરાવો શું ગમે તે, સારી વ્યવસ્થા હોય તો આખું સત્સંગ થાય, બરાબર ને દાદા? તો એવી રીતે વિચારધારા થઈ એટલે એમાંથી સત્સંગ છે કે સંકોચાતો ગયો. પણ આચાર્ય તો એવા હતા કે એમને આખા સંપ્રદાયની ચિંતા હતી. એટલે એમણે પૂછ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજે કે આખો દિવસ ગ્રસ્ત હોય, પ્રવૃત્તિ માર્ગમાં જોડાય, કામ ધંધાઓ બધી જગ્યાએ જોડાય, અને આખો દિવસ તો ટાઈમ ન મળે, પણ સાંજે થોડીક વાર માનો કે ઘડી એટલે 24 મિનિટ થાય, અડધી ઘડી એટલે 12 મિનિટ થાય, એની અડધે 6 મિનિટ થાય, એટલો ટાઈમ મળે અને એટલો ટાઈમ ભજન કરે તો આખો દિવસના કાંઈ જે પાપ હોય એ નાશ પામી જાય કે ના પામી જાય. આનો મિનિંગ એવો નથી કે ભગવાનના ભક્ત પાપ કરે છે, પણ અમુક ક્રિયાઓ હોય છે કે જે ન છૂટકે પણ ગ્રસ્ત હોય, કામ ધંધામાં હોય તો એમને અમુક ઓટોમેટિક કરવી પડતી હોય છે. માનો કે તમે સ્ટોર ઉપર હોય, તમારા સ્ટોર હોય કે દવાખાનું હોય કે મોટલ હોય કે કોઈ પણ અથવા તમે જોબ કરતા હો, તો હવે ત્યાં તો શાસ્ત્રના નિયમ પ્રમાણે તો પવિત્રતા રાખવી જોઈએ, જેમ કોવિડમાં રાખી છે એવી રીતે. હાથ ધોવાનું આપણું વૈદિક સનાતન ધર્મનું છે. હવે બધા સમજ્યા કે હાથ ધોવાનું મહિમા શું છે. અપવિત્ર વસ્તુને અડાઈ જાય તો હાથ ધોવા જોઈએ. શા માટે? એની સાયલેન્ટ કહેલું સૂક્ષ્મ ઇફેક્ટ મન સુધી પહોંચી જાય છે. એટલે બધા નિયમ ધર્મ તો કઈ પડે એવું ન હોય. તે તમારે બધા મેક્સિકન આવ્યો હોય તેમને તમારે વાત કરવી પડે કે ન કરવી પડે? કોઈ ધોળિયો આવ્યો હોય, ગમે તે આવ્યા હોય, સારા નરસા માણસો આવ્યા હોય, જે તે ખાતા હોય, પીતા હોય, વિચારધારા હોય, તો બધાને યાર તમારે ડીલિંગ કરવું જ પડે. ને ત્યારે કઈ ને કઈ ઉદાસ મોઢું રાખીને કરો એવું થાય કે આ મળો ક્યાંય એવું કરો, એવું પણ ન ચાલે, વ્યવસ્થિત કરવું પડે. તો એ ટાઈમે આપણી જે ડિસિપ્લિન જે છે એ ઘણી વખત જળવાય ન પણ જળવાય. એ અર્થમાં પાપનો મિનિંગ છે. એવું નથી ભગત પાપ કર્યા પછી જેમ સંડે પ્રેયર કરેલા પૂરું થઈ જાય એવું નથી, એ સિસ્ટમ નથી. પણ અજાણે અજાણ જાણે અજાણે કંઈ થાય તો એ દોષનું નિવારણ થોડીક વાર ભજન કરે તો થાય કે ન થાય, એવો પ્રશ્ન આચાર્ય મહારાજે પૂછ્યો, જે આપણા બધા માટે સ્પેશિયલી ગ્રસ્ત ભક્તો માટે ખૂબ આવશ્યક છે. તો મહારાજે એમનો જવાબ પણ એવો સરસ આપ્યો કે જો ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ ત્રણેય જો ભજનમાં જોડાઈ જાય તો બધા જ કર્મ નાશ પામી જાય છે. પણ ખાલી ઇન્દ્રિયો જોડાય તો નો નાશ પામે, અંતઃકરણ જોડાય તો થોડા ઘણા નાશ પામે, ગાળવાળવા હોય,
પણ જીવ હોતી જો જોડાઈ જાય તો બધા જ કર્મો નાશ પામી જાય છે. આવો ભગવાનના ભજનનો પ્રતાપ છે. હરિપ્રસાદ સ્વામી સાથે હું ત્યાં કે પાટસર બાજુ અને જે આપણે દાદા કાસરના લગ્ન કર્યા ત્યાં પોતાનું કામ ચાલતું હતું, સેવા ચાલતી હતી. તો સ્વામિનારાયણ હું તો ત્યારે નવો ચાલતો એટલે સ્વામીને જોડવા ગયો હતો. પણ ત્યાં એક કાગવદર કરીને છે, ડૉક્ટર સાહેબ કદાચ ઓળખતા છે, ભાયા હતા કાગવદરના, બહુ સ્થિતિવાળા હતા. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે પાટસર બાજુ જાય તો એ તો મને એમ છે જ્ઞાતિ તો મને બહુ યાદ નથી, પણ કદાચ એમ કે ભરવાડ વગેરે જ્ઞાતિના કયા છે, આહિર હતા ને, આહિર જેવું જોયું, બરાબર છે. એટલે ગાયો ભેંસો રાખતા. તો આહિર જ્ઞાતિના હતા અને નાના એવા એકદમ નાનું મકાન ને ગામડામાં રહીએ, પણ શાસ્ત્રીજી મહારાજ સ્પેશિયલ એમને મળવા ત્યાં જાય. શા માટે એવા ભક્ત હતા? તો હરિપ્રસાદ સ્વામીને અમે ગયા, સ્વામીને કંઈક દાદાએ વાત કરવી છે. તો રન એવો રૂમ હોય એમને, તો રૂમમાં બેઠા બેઠા પોતે ભગવાનની પૂજા કરતા. હાથમાં એક નાની એવી લોટી, નાનો એવો ગ્લાસ, એમાં દૂધ હતું અને ભગવાનને આમ ધરાવતા હતા. અમે સામે ધીરુ દાદા બેઠા એટલે જ અમે સામે ઊભા હતા, ડોરની બહાર રમ્યા. પણ આમ ભગવાનને થાળ ધરાવતા હતા. અમે લગભગ 7-8 મિનિટ ઊભા રહ્યા તો દાદાને ખબર ન પડી કે અહીં બહાર કોઈ આવ્યું છે. એને કહેવાય એકાગ્રતા. એટલી એકાગ્રતાથી થાળ બોલતા હતા, ધરાવતા હતા. અને અમે જ્યાં ઊભા રહ્યા, અવાજ પણ જરાક થયો હોય તો એમની એકાગ્રતા ભંગ ના થઈ. આવી રીતે જ આપણે પૂજા કરીએ, એક જ માળા કરીએ તો એમને એટલી બધી ઇફેક્ટ થાય કે તમામ આપણા જે ઇન્દ્રિયો અંતઃકરણના જે કાંઈ દોષો એટલે મલિનતા હોય બધી જ પ્યોર થઈ જાય. આવો મહારાજે ઉપાય બતાવ્યો. પણ એકાગ્ર મન કરવું હોય તો એમને આખો દિવસ અનુસંધાન રાખવું પડે છે. આખો દિવસ અનુસંધાન હોય તો સાંજે એમને યાદ આવે. માનો કોઈ વિદ્યાર્થી ભણે તો પરીક્ષા તો આપણા જૂના સિસ્ટમ પ્રમાણે, હવે તો અઠવાડિયાનું 15 દિવસ એમ હોય છે એટલે કઈ બહુ વાંધો ન. પણ આપણે ભણતા ત્યારે 6 મહિને અને વર્ષે પરીક્ષા આવે. હવે ભીણા હોય તો 6 મહિના પહેલા, 3-4 મહિના પહેલા, 5 મહિના પહેલા ભીણા હોય એની પરીક્ષા 6 મહિને આવવાની. તો હાલો એક વખત ભણી ગયા અને પછી આપણે પરીક્ષામાં બેસીએ, પેપર ભરવા એટલે યાદ આવી જાય? યાદ ન આવે. એને કાયમ માટે યાદ રાખવું પડે, કન્ટિન્યુ હાલતા ચાલતા પણ યાદ રાખે, ત્યારે એમને પરીક્ષામાં યાદ આવે. એ મને ચાલો મેં આજે વાંચી લીધું, હવે આપણે પરીક્ષામાં ચડશે ને ત્યારે આગળથી વાંચી લઈશું, તો પરીક્ષામાં યાદ ન આવે. એમ આપણે સાંજે ભગવાન યાદ કરવા હોય તો આખો દિવસ જ્યારે જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ નવરા થાય ત્યારે ભગવાન યાદ કરવાની ટેવ પાડવી જોઈએ. એટલે આપણે મોટા સંતોએ, સત્સંગમાં મોટા હરિભક્તોએ એક પ્રણાલિકા પાડી છે. બીજા સત્સંગ, બીજા સંપ્રદાયમાં પણ હોય છે કે સવારે ઉઠીએ તુરંત આપણે ભગવાનનું નામ લેવું. ગુરુકુલમાં તો શાસ્ત્રીજી મહારાજે, આપણે મોટા સંતોએ એવી જ પ્રણાલિકા હતી. જગાડવાના હોય તો શું કે બોલવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પણ ઉઠો એમ નહીં. ઊઠ હજી તો એ જાગે એ પહેલા એને સ્વામિનારાયણ નામ સંભળાઈ જાય. અને જાગે એ પહેલા જે સંભળાઈ જાય એમની ઇફેક્ટ વધારેમાં વધારે થાય. એટલે સવારમાં એક ભગવાનના નામથી જાગવાનું. તો એ નાવા જઈએ તો પણ ધૂન બોલવાની, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અમારી વખતે તો પછી શિયાળો હોય ને ધૂન ન બોલે તો ગરમ પાણી બંધ થઈ જાય એવો હતો. પણ સંતોને પ્રેમ હતો કે ભાઈ આ જીવ છે એ ભગવાનની નજીક થાય. એવું નહોતું ટાટે પણ એ. તો આ બધું શા માટે હતું કે ભગવાન યાદ કરવાના. હાલતા ચાલતા પણ કીર્તન, ધૂન વગેરે કરવા. જમવા બેસે તો એ ધૂન બોલવા અને પછી પીરસે. માનસી પૂજા કરીને પછી જમવાનું, પછી સ્કૂલે જાય, પછી આવીને પાછું જમવાનું હોય તો વળી પાસે ધૂન બોલી માનસી પૂજા કરવા. 3 વાગે પાછી માનસી પૂજા કરવા, પછી 5 વાગે ધાર્મિકમાં જવા. હવે આખો દિવસ જો તમે જોવો તો કન્ટિન્યુ ભગવાનમય થઈ જાય. એમ તમે તો ગ્રસ્ત ભક્ત હોય તો તમારે સવારમાં સ્નાન કરવા જઈએ તો ત્યારે મનને તો કઈ કામ ન હોય ને.
મનને કશું જ કામ ન હોય. મન છે એ રેગ્યુલર એક્ટિવિટીઝમાં કંઈ એંગેજ થતું નથી. તમે ઘણી વખત કારમાં જતા હોય અને તમે માનો કે એક જગ્યાએ 10 વર્ષ રહ્યા અને પછી બાજુની સ્ટ્રીટમાં તમે મકાન લીધું, તો થોડા ટાઈમમાં તમને બધાને અનુભવ હશે કે કાર છે જૂના ગેરવી છે કે નહીં. અમારે ઘણી વખત એવું થતું ને, પધરામણીએ જઈએ તો કોઈ બીજી જગ્યાએ ઉભા રહેલો કે એવો કે પેલા હું કામ કરતો ને છો મેં આવી ગઈ હાલ પછી ત્યાં લઈ લઈ. શા માટે આવું થઈ જાય? કારણ કે એમાં મનને જરૂર નથી પડતી. એમ સવારે આપણી યુઝ્યુઅલ એક્ટિવિટી હોય, હવે નાવામાં મનને શું જરૂર ભાઈ? તો એ જગ્યાએ ભજન કરવું જોઈએ. કાંઈ ન હોય તો સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવું, જન્મંગલ બોલવા, કીર્તન આવડતા હોય તો કીર્તન બોલવા, અને કાંઈ ન હોય તો ભગવાનની ધૂન કે કીર્તનની પ્રભાતિયાની સવારે ધીમે ધીમે અવાજે કેસેટ મૂકી દેવી. બધાને ડિસ્ટર્બ થાય નહીં મૂકવાની, પણ આપણે સંભળાય બાને ભગવાન યાદ આવે. અને કાર ચાલુ કરીએ ત્યારે પણ આપણે ભગવાન ટેવ પાડીએ તો થાય. ચાલો ભાઈ 5 વખત સ્વામિનારાયણ બોલીને પછી આપણે કાર શરૂ કરીએ. 5 વખત બોલવામાં કઈ ટાઈમ ન જોઈએ. ચાલો ભાઈ ચાલુ કરીને 5 વખત બોલી જાઓ તો એ ભગવાનનું સ્મરણ કન્ટિન્યુ થઈ જાય છે. કામ ચાલુ કર્યું તો ત્યારે ભગવાન યાદ કરી લઈએ, માનસી પૂજા કરીએ, આખો દિવસ જેવી રીતે ભગવાનમય જીવીએ તો સાંજે ભજનમાં બેસીએ ત્યારે આપણને ઓટોમેટિક ભગવાન યાદ આવે છે. અને યાદ આવે તો આપણો જીવ છે એ શુદ્ધ થઈ જાય છે. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે સરસ પ્રશ્ન પૂછ્યો કે આવી રીતે જો ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનમાં જોડાય તો એમના ભજનથી એમના દોષો છે એ દૂર થઈ જાય છે. ત્યાર પછી રઘુવીરજી મહારાજે એવો ને એવો પ્રશ્ન પૂછ્યો કે જીવનો મોક્ષ કેમ કરે ત્યારે થાય છે? આપણે બધા અહીંયા સત્સંગમાં આવીએ છીએ મોક્ષ માટે જ આવીએ છીએ, બીજો કોઈ હેતુ તો છે નહીં. આપણા માટેનો ડાયરેક્ટ પ્રશ્ન છે કે જીવનો મોક્ષ કેવી રીતે થાય? મહારાજે કહ્યું પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તેનો ત્યાગ કરી દેવો. થોડું કઠણ તમારા માટે કહી દીધું કે બધું ભગવાનની સેવામાં જોડી દેવું. તો બધું સેવામાં જોડવું એટલે શું ભાઈ? સમજવા જેવું છે કે ભગવાનની સેવાની આપણે ભાવના રાખવી જોઈએ. પર્વતભાઈ હતા ત્યાં અગતરાયના વાત ઘણી વખત તમે બધા ભક્તોએ સાંભળી હશે, પણ પ્રસંગ છે, પ્રેરણાદાયી છે. તો પર્વતભાઈ હતા એવા સ્થિતિવાળા, એકદમ મહાન સ્થિતિવાળા હતા. સ્થિતિની દ્રષ્ટિએ જોઈએ તો એ વખતે ટોપ મોસ્ટ પર્વતભાઈ હતા કે 24 અવતાર એમની દ્રષ્ટિની આગળ કાયમ માટે રહે. એવી સ્થિતિ તો કોઈ હોય ભાઈ? શાસ્ત્રમાં કંઈ આપણો મળતું નથી કે આવી સ્થિતિવાળા ભક્તો હોય. પણ મહારાજ વારે વારે પર્વતભાઈને યાદ કરે, જેમ જોગી સ્વામી કાળુ ભગતને યાદ કરતા નેસના. એ મહારાજ ક્યાંક પ્રસંગ નીકળે ને તો કે અમારા પર્વત, એટલે દરબારો પછી કાયમ ભેગા રહેતા હોય ને વારે વારે તમે 3-4 વખત તમે કોઈનું નામ લઈએ તો સ્વાભાવિક બધાને થાય ને સ્વામી હું એમને જ પડી ગયા છે. એટલે ત્યાં દરબારો તો મહારાજ ત્યારે ફ્રેન્ડશીપ રાખતા, એટલે કે મહારાજ પર તમારો તમે કાયમ પર્વત કરતા હોય તો તમારો પર્વત કેવડો છે? ચોટીલા જેવડો છે, ગિરનાર જેવડો છે, કે હિમાલય જેવડો છે, કેવડો છે? મહારાજ કે અમારા પર્વતની તો વાત જ ન થાય, એને ઉપમા ન અપાય. તો મહારાજ પણ ક્યારેક તમારો પર્વત અમને બતાવો તો ખરો, તો ખબર પડે ને કે કેવડો તમારા પર્વતભાઈ છે. મહારાજ કે સારું, જુનાગઢ બાજુ જઈશું ત્યારે વાત કરીશું. જુનાગઢ બાજુ એમનો ગતરાય ગામ. મારા જુનાગઢ બાજુ આવ્યા એટલે દરબારો યાદ કર્યું, મારે પણ જવાનું છે, ભૂલાઈ ન જાય. મહારાજ ગારું ત્યાં જઈશું એટલે બધા આવ્યા ત્યાં અગતરાય આવ્યા. પર્વતભાઈને ખબર પડી એટલે મોટું સામયું કાઢ્યું. આ સર્વે સખી પદ જ્ઞાનું છે, આપણે જે બોલીએ છીએ સર્વે સખી જીવન જોવાને ચાલુ રહી ભૂમાનંદ સ્વામીએ અગતરાયમાં બનાવેલું છે સમય. તો ત્યાં પર્વતભાઈ તો બધી શોભાયાત્રા કાઢી, મહારાજનું સ્વાગતા બધી કરી. મહારાજ ઘરે આવ્યા એટલે મહારાજ પલંગ ઉપર બિરાજમાન થયા, પોતે બાજુમાં બેસી ગયા. હવે ગરધણી હોય અને બાજુમાં બેસવાનું હોય, વ્યવસ્થા કરવાની હોય.
વ્યવસ્થા કરવાનો દરબારો કે જોઈને કે એટલે પર્વતભાઈ મહારાજ પાસે બેસી ગયા, કંઈ પૂછતા નથી પાણી પીવાનું અને બધા ઘોડા લઈ ગયા હોય તમને નિરણ નાખવાની બધું ધ્યાન રાખવાનું કંઈ પૂછતા નથી. ત્યાં મહારાજ પાસે બેસી ગયા. થોડીક વાર તરત દરબારો કે મહારાજ આ પર્વતભાઈ તો બેસી ગયા પણ હવે અમારે બધાને બધું હવે ખાવા પીવાનું બધું આ ઘોડાઓને બધે નિરણ નાખવાની છે. મહારાજ કે પર્વતભાઈ વ્યવસ્થા કરો. તો કે બસ મહારાજ તમે હવે ઘરના ધણી આવી ગયા, હું તો લેબર હતો, તમે ધણી આવી ગયા, હવે જો આ દરબારોને કહી દો કે જેવી રીતે આ બધું તમારું જ છે અને જો આ બાજુ નિરણ કોઠા ભેરું છે, આ બાજુ અનાજ છે, આ બાજુ આ બધી વસ્તુ છે, જે છે એ તો બધું તમારું જ છે. એટલે દરબારોને થયો વાંધો નહીં, સારું લ્યો આપણે આપી દીધું, આપણે કઈ ચિંતા તો નહીં. એટલે ઓલી નિરણ હતી બધા તો ઘોડાઓને નાખે તો જે જીવનો એવો સ્વભાવ છે કે બીજી જગ્યાએ બીજા કોઈકની ઘેરે ગયા હોય તો આપણે એ પ્રમાણે વર્તન કરીએ અને ઘેરે આવીએ તો એ પ્રમાણે વર્તન કરીએ. એટલે બધા મીઠા જે નિરણ નાખવાની હોય એની જગ્યાએ વધારે નાખી દીધી, ચારે બાજુ રગડે ને બધું ખાંડ નાખવાનું હોય તો વધારે નાખી દીધું ને એ ચારે બાજુ બગડતું હોય. મહારાજ કાંઈ મારે રહેતા મહારાજને ખબર હોય ને સ્વભાવને જીવના કે જીવ બધા એવા હોય. થોડી વાર ત્યારે મહારાજ જોવા માટે નીકળ્યા ત્યાં તો એ ચારે બાજુ નિરણ ને આવી તો ઘોડા બધા રખડે ને આમ તો બધું બગાડી નાખ્યું બધું. મહારાજ કે દરબારો અહીંયા આવો. હું મહારાજ તમારી ઘીરે તમે આમ કરો છો? ના મહારાજ ત્યાં તો અમે બરોબર ધ્યાન રાખ્યું ને ઘરવાળા ગગલાવે અમને કાઠિયાવાડી શબ્દ તો મારા ન્યાય એવું અમે ન કરીએ. મહારાજ કે જો પર્વતભાઈએ બધું એમને આપી દીધું એટલે તમે આમ કર્યું ને માટે તમારે ધ્યાન રાખવું જોઈએ. તો કે બધા ભક્તો તો મહારાજના મહિમાવાળા હતા પણ આને કહેવાય સમર્પણ કર્યું. આપણે એવું ન કરવું પણ સમર્પણ કરવાનો ભાવ કે જેટલું બને એટલું યાવત શક્ય ભગવાનની સેવામાં આપણું તન મન ધન ઉપયોગ આવે એવી ભાવના રાખવી જોઈએ. એવો મિનિંગ નથી કે બધા 100% ઉપયોગ આવી જ જાય. ઘણી વખત કોઈ સારા ભક્ત હોય, તમને પરિવારમાં સત્સંગ ઘણી વખત હોય, ઘણી વખત ન પણ હોય, એવું બને તો એમને પણ ભાવના ભક્તની એવી હોય કે મારું બધું મહારાજની સેવામાં ઉપયોગ આવે. સાધુ હોય તેને દેહ છે એમની શક્તિ છે, જ્ઞાન છે એમની સ્કિલ છે, આવડત છે એ એમની શક્તિ છે, ધન છે જ્ઞાન રૂપી ધન સંત કહેરું. હરિલામતમાં અમારું ધન જુદી રીતનું હોય છે. અમારું ધન કેટલી અમે પોઝેશન ધરાવીએ છીએ એ નથી, અમારું કેરેક્ટર છે, અમારું નોલેજ છે, અમારી ભક્તિ છે, એ સંતોનું ધન છે. તમારું ધન છે એ ફિઝિકલ છે. તો એ બધું મહારાજની સેવામાં ભગવાનના ભક્તો, ભગવાનના સંતો એમની સેવામાં વધારેમાં વધારે ઉપયોગ આવે એવી ભાવના ભક્તને રાખવી જોઈએ. અને જે કામ ના આવે એ મહારાજ કે ત્યાગ કરી દેવો, એ થોડું કઠણ છે. હવે ત્યાગ કેવી રીતે કરી દેવો ભાઈ? ત્યાગ કરવા જાય તો પ્રોબ્લેમ થઈ જાય. આંબા શેઠ હતા, આપણે બધા વાત તો સાંભળી હોય. મહારાજે કોઈ આંબા શેઠને પૂછ્યું, આંબા શેઠ તમારે ભેંસો કેટલી? આ વખતે ભેંસો છે એમ કે લક્ઝરિયસ ગણાતો ને એમ કે સુખી કે રિચનેસની એક એમ કે નિશાની હતી. આંબા શેઠ તમારે કેટલી ભેંસો છે? મહારાજ મારે એક ભેંસ છે. એટલે એમના ગામના બેઠા હોય એમને ખબર હોય કે કેટલી છે. મહારાજ કે તમારા દીકરા કેટલા? મહારાજ મારા દીકરા 2. એટલે ઓલા ગામના લોકો કે મહારાજ આ ભગત તમારો ખોટું બોલે છે. એમને 2 ભેંસો છે ને કે એક જ ભેંસ. 4 છોકરા છે ને કે 2 છોકરા છે. એવું કેમ? મહારાજ કે આંબા શેઠ ગામના લોકો તો આમ કે છે કે તમારે 2 ભેંસો છે અને તમે કહો છો એક જ છે. તો કે મહારાજ છે 2 પણ તમારા ઉપયોગમાં તો એક જ આવી છે. એટલે એ જ મારા માટે મેરા પછી છે. મેરા પછી એ બીજી તો છે નહીં, કારણ કે તમારા ઉપયોગમાં આવી નથી. એટલે હું એમને પોઝેશનના રૂપમાં લેતો નથી. અને મારા દીકરા તો 4 છે પણ 2 તમારા ભગત છે ને 2 જગતના છે. એટલે એમને હું કંઈ કાઉન્ટમાં લેતો નથી. બધું પે કરી દઉં, એમના કપડાં લતા બધું લઈ દઉં છું, પણ મારા હૃદયમાં એનું કાઉન્ટ નથી. તો એ ભક્તની સમજણ છે કે જે વધારેમાં વધારે ભગવાનમાં યુઝ થાય તો ભક્તને એમ થાય કે આ મારું લેખે લાગ્યું છે.
એમ સાધુ સંતો હોય તેમની પાસે જે કઈ શક્તિ, આવડત, નોલેજ, ભક્તિ કે જે કઈ હોય એ જેટલું ભગવાનના ઉપયોગમાં આવ્યું એટલું જ કામનું છે, બાકી કોઈ કામમાં લાગતું નથી. બાકી બધું જ અહીંયા રહે છે. આજના મેનેજમેન્ટ વાળા પણ કહે છે ને કે માણસ પાસે મરવા ટાઈમે જેટલું બેલેન્સ બાકી હોય એ કમાવા માટે એમને ટાઈમ વેસ્ટ કર્યો કહેવાય. એને તો હાર્ડ શબ્દ વાપર્યો છે, પણ એને વેસ્ટિંગ ઓફ ટાઈમ કર્યો. શા માટે? એમના ઉપયોગમાં તો આવ્યું જ નહીં, બધા પાછળવાળાનો ઉપયોગ હોય. પાછળવાળા શું ઉપયોગ કરવાની ખબર છે કે ગમે એટલું ભેગું કર્યું હોય તો પાછળવાળા છે કેટલો ઉપયોગ કરવાના કે એમને કેટલો ઉપયોગ થવાનું કોઈ ગેરંટી નથી. જુનાગઢના નવાબની વાત છે એટલે આ પ્રશ્ન વાત કરું કે નવાબ હતો એ વખતે સ્વતંત્રતા ભારતને મળી ત્યારે આખી દુનિયામાં એ રિચેસ્ટ પર્સન હતો, આખી દુનિયામાં. અને ટાઈમ મેગેઝિનમાં એનો બધો આવેલો રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ. અને 30 વર્ષ સુધી કન્ટિન્યુ રિચેસ્ટ પર્સન વર્લ્ડમાં હતો. અને એટલી બધી એને ધનની ભૂખ હતી કે એમની પાસે એટલા હીરાઓ હતા કે 2 કિલોમીટર સુધી તો ખાલી હીરાનો રસ્તો બનાવે તો હીરા પૂરા ન થાય. એટલા ડાયમંડ ભેગા કર્યા હતા, એટલા મહેલો. અને 2 ટ્રક સોનું, કેટલું? આખા ટ્રક ભરીને 2 ટ્રક ગોદામમાં હેમું નહીં કે રૂમોમાં, એટલે 2 ટ્રક સોનું. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ગયા ત્યારે 2 ટ્રક ઊભા હતા. ઉપર બરાબર પેકિંગ કર્યું હતું. એના જે રક્ષક માટે સિપાહીઓ હતા, પોલીસ હતી. સરદારભાઈ પૂછ્યું કે શું છે આની અંદર? તો કે અમને ખબર નથી અંદર શું છે, અમને તો ખાલી રક્ષણ કરવાની સિક્યુરિટી આપી છે. જ્યારે ઓપન કર્યું તો આખા 2 ટ્રક ભરેલું સોનું નીકળ્યું, બીજું તો જુદું. અને બધું જ એમણે એમના ગ્રાન્ડસનને વીલ કરી દીધી. અને એમના ગ્રાન્ડસન પાસે જમવા માટે પૈસા નહોતા. એટલું એમણે ભેગું કર્યું, એમના દીકરાને એમણે આપ્યું વીલ લખીને, તો એના છોકરાને પરદેશ જઈને મજૂરી કરીને પેટ ભરવું પડ્યું. શું ઉપયોગમાં ભાઈ? અને પોતે કેટલો એમ કરકસર કરતો. વર્લ્ડનો રિચેસ્ટ પર્સન હતો, પણ સેકન્ડ ન્યૂઝપેપરમાં ચિઠ્ઠી લખતો. બીજા કોઈની ચિઠ્ઠી આવી હોય ને તો એની પાછળ કોરું હોય એમાં પોતે ચિઠ્ઠી લખીને બીજાને મોકલે. બોલો કેટલો સંકોચ કરતો હોય છે. અને એમની લાકડી ભાંગી ગઈ હતી તો દોરીથી બાંધીને લાકડી વાપરતો. પછી વાઇસરોય આવ્યો, એમણે ગિફ્ટમાં લાકડી આપેલી. રાજી થઈ ગયો, ગાવા ગિફ્ટમાં લાકડી આપી. વાઇસરોયને એમ કે ખોટું લાગ્યું કે ભાઈ તું આવી લાકડી બેન રાખીને મારી પાસે બેસે છે તો હું તને મારી ગિફ્ટમાં આપી દઉં. આવી રીતે ધન ભેગું કર્યું. આ મોડર્ન નંદરાજા, લેટેસ્ટ નંદરાજાનો નમૂનો છે. તો મહારાજ કહે જે કાંઈ હોય એ ભગવાનને માટે યુઝ કરવું તો એ લેખે લાગ્યું કહેવાય. અને જે ભક્તો કે જે લોકો ભગવાન માટે યુઝ કરે છે એમને વધારેમાં વધારે સંતોષ થાય છે. એટલે એક લીખું શાસ્ત્ર નિષ્કુળાનંદ સ્વામીએ, એક જમતા બોલ્યો શંખ શંખ્યથી શોષે. એક ભગવાનના ભક્તને સંતને સાચી ભાવનાથી સાચી જગ્યાએ જો અર્પણ કરવામાં આવે તો એનું જે ફળ થાય છે એ અક્ષય ફળ થાય છે. હમણાં એવું તો રત્ના મામાની વાત સ્વામીની કથામાં જ આવી હતી કે સાધુ એમના વિજ્ઞાનદાજી હતા, રત્નાભાઈ પેલા હતા, પછી શાંત થઈ ગયેલા. તો એમના ભાણિયા હતા, એમના બેનના દીકરા. એટલે એમના ગામમાં સંતો, આપણા સંતો ગયા તો એ તો હરિભક્ત નહીં, પણ એમને એમ થયું કે અમારા મામાના સાધુઓ છે તો એમણે જમાડ્યા. એ વખતે તો બીજું શું, એ રોટલાને દાળ આપી. પણ રોટલાને દાળ આપી એનું એવું અક્ષય ફળ થયું કે એમને સ્વર્ગમાં ગતિ મળી ગઈ. તુરંત સ્વર્ગમાં ગયા મેળા પછી. અને ત્યાં બધા મુક્તો જતા હોય, અહીંયાથી જ્યારે મુક્તો જ્યારે કોઈ ભક્ત હોય દેહ છોડે ભગવાનના ધામમાં જાય તો 2 રસ્તા છે, ધૂમ્ર માર્ગ અને અર્ચી માર્ગ. એમાં જે એકાંતિક ભક્ત હોય અર્ચી માર્ગથી જાય, બ્રહ્મરંધ્રમાંથી નીકળીને સીધા ધામમાં આવી જાય.
અને જે આપણી જેવા કાચા પોચા હોય તો ભગવાન લઈ તો જાય, પણ એમને ઓલા વચ્ચે બધા ઇન્દ્રલોક ને બ્રહ્મલોક ને બધા એમ કે બધા જે પ્લાનેટ બધા છે એ વચ્ચે આવે. એટલે શા માટે કે આપણે થોડી ઘણી ઈચ્છા હોય નામ જપતા ચાલો પણ થોડો ટાઈમ રહીએ તો ભગવાન કે હારું તમે રહી જાઓ, વાંધો નહીં. એટલા માટે ધૂમ્ર માર્ગ આપણે કઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો ત્યાં ભગવાને વચ્ચે સ્થાન રાખ્યા છે, એટલે ધૂમ્ર માર્ગ થઈ જાય. તો એવી રીતે મુક્તો જતા હોય તો એમણે જોયું કે આ બધા ક્યાં જાય છે, ઉપર વળી અહીંથી આ ફ્લાઇટ ટાઈમ ઉપર જાય છે તો કઈ જગ્યાએ જાય છે? એટલે કોઈએ કીધું કે ઉપર તો બહુ આપણી કરતા બહુ સુપર હજી લોક છે બધું, ત્યાં તો માર્ગ જેવું છે. ત્યાં શું છે તો કે ત્યાં ભગવાનનું ધામ છે, સનાતન છે, બ્રહ્મધામ છે. ઓ એવું છે તો આપણે આવ્યા છીએ, આ એમને આગળ કશું જ નથી, આ તો નાશ પામી જવાનું, ઓલું તો સનાતન છે, નિત્ય છે, અનંત સુખનું મૂળ છે. ઓ તો ત્યાં આપણે જવું હોય તો શું કરવું પડે? તો કે ત્યાં અહીંથી ડાયરેક્ટ ફ્લાઇટ જતી નથી. ત્યાં જો તમારે જવું હોય તો મૃત્યુ લોકમાંથી જ ત્યાંથી ઉપડે જ ફ્લાઇટ. એટલે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ ને લોકલ એરપોર્ટ, એમ લોકલ એરપોર્ટે ઉતર્યા હોય તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ જો પકડવી હોય તો ક્યાં જવું પડે? ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જવું પડે. એમ જો ભગવાનના ધામમાં જવું હોય તો મનુષ્ય લોક છે એ જ એરપોર્ટ છે. ઇન્દ્રલોકમાંથી કોઈને સંકલ્પ થાય કે મારે ભગવાનના ધામમાં ગોલોક વૈકુંઠ ધામમાં અક્ષરધામમાં જવું છે તો ત્યાંથી ડાયરેક્ટ ન જઈ શકે. મૃત્યુલોકમાં આવીને મનુષ્ય જન્મમાં ભક્તિ કર્યા પછી એમને ત્યાં જઈ શકાય છે. એટલે પૂછું હો તો તમારે જવું હોય ને કરવું તો શું કરવું પડે? તો કે જવું હોય તો એક વાત છે કે પહેલા કોઈ એમ કે ભગવાનના ભગત કે સાધુ હોય એમની શરણાગતિ લેવી પડે. એ જો તને ભગવાનને શરણે લે તો પછી તું ભક્તિ કરીને ધામમાં જઈ શકે. તો કે એવું મારે કરવું હોય તો શું કરવું? તો બીજા બાજુવાળા કીધું તારે તો સારું છે, લાગવડ છે. કેમ? તો કે તારા મામા છે ને એ સ્વામિનારાયણના સાધુ છે, એટલે તું ત્યાં જા ને તો તરત કંઠી બાંધી દે અને પછી તું ત્યાંથી ડાયરેક્ટ કે મનુષ્ય રૂપ લઈને ધામમાં વહી જશે. એટલે એ પછી પોતે આવ્યો દિવ્ય રૂપે, અને ત્યારે વિજ્ઞાનદાસજી સ્વામી ધોલેરામાં હતા, બનેલો પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામી પણ સાથે હતા. ત્યાં આવીને એમને સ્વામી તો વિજ્ઞાનદાસજી સ્વામી થઈ ગયા હતા, પણ એમનું જૂનું નામ પૂર્વાશ્રમનું નામ રત્નાબાઈ હતું. એટલે એ તો એમને તો જૂનું નામ આવડતું, એટલે કીધું રત્ના મામા એમને પાણી એટલે મામા થાય. એટલે અમારા સાધુને એવું હોય કે કોઈ જૂનું નામ લે તો અમને એમ થાય કોણ છે, શું છે વળી, એટલે બોલીએ નહીં છે. એટલે થયું કે કોણ મને બોલાવે છે? એટલે સ્વામીએ બહુ ધ્યાન ના આપ્યું, પણ ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે આવી રીતે કોઈ પૂર્વાશ્રમના નામથી મને રાત્રે હું માળા ફેરવતો હોય ત્યારે મંદિરના પ્રદક્ષિણામાં બોલાવે છે. એટલે સ્વામી તો કરતિકાળ દર્શી હતા. તુરંત આંખ બંધ કરીને યોગ ઐશ્વર્યથી જોયું તો ખબર પડી કે એમના પૂર્વાશ્રમના પ્રાણે છે ને આવી રીતે એમની ઈચ્છા છે મુક્તિની. એટલે સ્વામીએ કહ્યું કે તમે કાલે આવે તો તમે એમને હાથમાં પાણી લઈ સ્વામિનારાયણ બોલી અને એમની ઉપર છંટકાવ કરજો. એમને એમ કે ભગવાનના ધામમાં જવાની ઈચ્છા છે તો ભગવાન એમને સારો દેહ આપશે, મનુષ્ય ભક્તિ કરીને ધામમાં જશે. તો આવી રીતે સ્વામીએ પછી એમને મોક્ષ આપ્યો અને મનુષ્ય દેહ ધારણ કરી અને ભગવાનના ધામમાં ગયા. સ્વામી મહારાજ કહે છે કે સર્વસ્વ પોતાનું સમર્પણ કરવું. સમર્પણનો આટલો મહિમા છે કે એક જગ્યાએ જો સાચી જગ્યાએ આપણું સમર્પણ થઈ ગયું તો એનું અક્ષય ફળ થાય છે. આવી રીતે મહારાજે આજે આપણે બે પ્રશ્નો લઈશું કે પહેલું એક ઇન્દ્રિયો અંતઃકરણ આપણે એવી રીતે ઉપયોગ કરીએ કે ભગવાન આપણને સાંજે યાદ આવે. કોઈ પણ ધંધા કરતા હોય તો એમને સાંજે શું યાદ આવે? ધંધો કર્યા પછી કેટલું બેલેન્સ જોઈએ. શા માટે ભાઈ? એને યાદ કરવું પડે, લખી રાખવું પડે આમાં કે ભાઈ મારે સાંજે બેલેન્સ યાદ કરવાનું છે. કારણ કે ધંધો કરતા હોય ત્યારે ભલે વસ્તુ આપતા હોય, એમ કે માનો કે સ્ટોર હોય તો વસ્તુ તો દૂધનું ગેલન આપ્યું હોય, પણ એને દૂધનું ગેલન ન દેખાય. શું દેખાય? એમાં બેનિફિટ કેટલો, દૂધના ગેલનમાં એટલો, દહીંમાં એટલો, પછી આ કેન્ડીમાં એટલો, એમને તો રૂપિયા દેખાતા હોય, કેન્ડી ન દેખાતી હોય.
કે તો લેવાવાળાને દેખાય, એને કહેવાય મનન. એવી રીતે મનન આપણે મહારાજનું કરવાની ટેવ પડે. થોડું કઠણ છે આ, મારે બોલવું તમારે આપણું એટલું છે, પણ જ્યારે પ્રેક્ટિકલમાં મૂકીએ ત્યારે થોડું કઠણ હોય છે. અને ભાઈ સાંજે આખા દિના પાપ બાળવા હોય 2-3 મિનિટમાં થોડું કઠણ તો હોય ને કે ન હોય, થોડું કઠણ તો હોય. એટલે આખો દિવસ એને પ્રેક્ટિસ કરવાની, બીજું કઈ જાજુ નથી. પેલા યોગીઓ હતા એ તપ કરતા 60,000 વર્ષ સુધી, 40,000 વર્ષ સુધી તપ કરતા, જપ કરતા, કેટલા નિયમ ધર્મ પાળતા, ત્યારે એને જે બેનિફિટ થતો હતો એ આપણે અત્યારે કામ ધંધા અમેરિકામાં કરો તો ભગવાન આનંદ પડી. અમારા સંતોને કીધું ફરો પૃથ્વી મોજારું રહે, ક્યાંય મારા લિમિટેશન ન બેઠી. બોલો સાધુઓને કે આખી પૃથ્વીમાં ફરો, પણ હું તો કે રહેજો આ પ્રમાણે. એટલી લિમિટેશન, ભગવાને લિમિટેશન નથી આપી. તો અમે આખી પૃથ્વીમાં ક્યારે ફરીએ, તમે જેમ હોય તો ફરીએ, નહીં તો અમને કોઈ ટિકિટ આપે. તો એવી રીતે ભગવાને બાઉન્ડ્રી નથી બાંધી, પણ એક સિસ્ટમ બાંધી છે. આ સિસ્ટમથી તમે જીવન જીવજો તો અમેરિકામાં પણ હું લેવા આવીશ. ગમે ને આશો નૃત્ય દુનિયાને છેડે તો પણ હું લેવા આવીશ. ડૉક્ટર સાહેબે સત્સંગ કરાયો તો મા સરસ્વતીને મહારાજને લેટિન અમેરિકામાં ત્યાં લેવા અંતકાળે ગયા. શા માટે? ભગવાન યાદ કરતા, સ્મૃતિ કરતા, ભક્તિ કરતા, તો ભગવાન ત્યાં પણ લેવા જાય છે. તો આવી રીતે મહારાજે આ 2 જવાબમાં સરસ જવાબ આપ્યો કે જે કોઈ ગ્રસ્ત ભક્ત હોય એમને જો પોતાના કલ્યાણની ઈચ્છા હોય તો એવી ભાવના રાખવી કે આપણા કુટુંબ, પરિવાર બધાને એવી ટ્રેનિંગ આપી, મહિમા કહીને, બાય ફોર્સ તો બહુ જાજો હાલતું નથી, પણ મહિમા કહીને એવી રીતે શિક્ષણ આપવું કે ભગવાનની સેવા કરે, સત્સંગની સેવા કરે. તમે બધા ભક્તો પણ અહીંયા સરસ સ્કેડ્યુલ જે આપણે ગોઠવાનું છે બધું એ પ્રમાણે બધાએ જેમ બને એમ સેવામાં બધાએ રહો છો. આજે સવારે હું કિચનમાં ગયું તો ત્યાં પણ એકદમ સરસ બધી ક્લિનિંગની વ્યવસ્થા બધી સરસ હતી. તો બધાએ સારી રીતે સેવા કરો છો. ભરતભાઈને આજે આવ્યા ત્યારે એમણે પણ કહ્યું કે આજે અમારે બધી જગ્યાએ ક્લિનિંગ કરવાનું છે. તો આ ક્લિનિંગ છે એ ઇટરનલ, એનું ફ્રૂટ છે એ સનાતન બની જાય છે. આપણે ત્યાં રાધા કૃષ્ણ ભગત હતા લેટિન અમેરિકામાં, અત્યારે છે, પોતે મિલિટરીમાં મોટા હોદ્દા ઉપર હતા. પછી આપણે હરિભક્ત બીના, અને કાયમ માટે એમની સેવા શું, બધા જ વાસણ ઉટકી નાખો. ડૉક્ટર સાહેબ ઓળખે છે, બધા જ વાસણ શનિવારે રવિવારે તે સત્સંગ થાય, જેટલા વાસણ મોટા તપેલા, તપેલું કે જે કાંઈ હોય બધું જ એમનું હુવાંક, કોઈ પણને કોઈ દી ઉટકવાનું નથી કે તમે બીજી સેવા કરો, બીજી સેવા કરો. તો આપણે ત્યાં સંતો ગજાય એટલે સંતો પૂછે કે ભગત શા માટે એટલા બધા વાસણ ઘસો છો, બહુ સેવા કરો છો? એવું પૂછે બીજા કોઈ તો પ્રશ્ન કરીને કે તો કે નો આઈ એમ નોટ ક્લીનિંગ વાસણ, ક્લીનિંગ vessels, but I am cleaning my heart. Cleaning my heart, not cleaning વાસણ. ઇંગ્લિશ નથી આવડતું, ગુજરાતીમાં હું પ્લેટ ક્લિનિંગ નથી કરતો, મારું હાર્ટ ક્લિનિંગ કરું છું. અને જે કોઈ એમને જોવે એને ખબર પડી જાય કે આનો હાર્ટ ક્લીન છે. આજે તેમને 60-65 વર્ષની ઉંમર હશે, નિવૃત્ત થઈ ગયા છે, પણ આખો દિવસ એમની પાસે 2 જ વસ્તુ, વચનામૃત ને સ્વામિનારાયણ મંત્ર. નવરા પડે એટલે વચનામૃત, આખું દિવસ વચનામૃત વાંચવાનું, તો કંટાળો ન આવે. અને સ્વામિનારાયણ ભજન કરવાનો આખો દિવસ. સવારે 3 વાગે ઉઠીને 3:30 એની માળા ચાલુ થઈ જાય. આવું કેમ થયું ભાઈ? કોઈ સાધના કરી હતી એમણે, યોગ કોઈ હિમાલયમાં જઈને કાંઈ સેવા, પણ એની ભાવના એવી કે હું હાર્ટ ક્લિનિંગ કરું છું. આપણે પણ એવી ભાવના રાખવી જોઈએ. જનરલી ઘણી વખત આપણી ભાવના થોડીક લૌકિક થઈ જતી હોય છે કે કોઈ જોવે તો આપણે સેવા કરીએ, કોઈ જોતું ન હોય તો કે પેલો બધા બીજા ગણાય છે ને, તો બીજા ગણાય હોય તો એને લાભ મળે, નવા ન મળે ને. તો ભગવાનનું સ્થાન છે તો કોઈ પણ સેવા કરવાના જ છે, પણ જે કરે એમનું હાર્ટ ક્લિનિંગ થાય. આપણે કરવું હોય તો શું કરવું પડે? આપણું હાર્ટ ક્લીન કરવું હોય તો આપણે કરવું પડે. રીલામતમાં લખ્યું ઘેર તરણું તોડે નહીં દેહ, લે છે માથે ટોપલીઓ દેહ. ઘેરે બધા કામકાજ કરતા હોય પણ અહીંયા આવીને પોતે કામકાજ કરે છે. શા માટે? પોતાની એવી ભાવના છે. તો મહારાજ કહે ભગવાનની સેવામાં
બધું ઉપયોગ કરવો. આ વચનામૃતનો આ મિનિંગ છે અને સાર છે. અને અહીં આપણે આજે પૂરું કરીશું. બધા ભક્તોને નમ્ર વિનંતી કે દર શનિવારે ટાઈમ ટુ ટાઈમ 5 વાગે બધા ભક્તો આવી જાય. આજે પણ મોટા લગ્ન આવી ગયા હતા, પણ આપણે એક્ઝેક્ટ 5 વાગે કીર્તન ભક્તિ શરૂ થઈ જશે. 5:30 આપણી કથા શરૂ થશે અને 6:30 કે 5-10 મિનિટ આમ આપણે આરતી સ્ટાર્ટ કરીશું. એટલે આપણે બધાએ ટાઈમ ટુ ટાઈમ બધું પૂરું પ્રોગ્રામ કરી શકીએ. તો બધાએ ભક્તો ખાસ આ પ્રમાણે કે ટાઈમે આવી જાજો એવી બધાને વિનંતી. અને અમે લગભગ ઘણા સમય સુધી છીએ. આજે પ્રસાદ લીધા પછી આપણે નાની એવી મિટિંગ રાખી છે. હમણાં જે ઉત્સવ આવે છે 3 ઉત્સવ, તો એમાં આપણે જે કાંઈ કાર્યક્રમ જે કાંઈ આપણે સ્કેડ્યુલ કરવું. એક તો મહારાજને અંતર્ધ્યાનતિથિ આવે છે, બીજું રથયાત્રાનો પ્રોગ્રામ દિવસ આવે છે અને ગુરુ પૂર્ણિમા આવે છે. આ 3 ઉત્સવ આવે છે. તો એ નિમિત્તે આપણે થોડી ડિસ્કસ કરીશું અને જે કાંઈ જેવી રીતે સારું બને એવી રીતે આપણે પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ. Sahajananda Swami Maharaj ni jai. Today we have satsang with Pujya Mukund Swarup Swami Shastriji as well as the Dharmacharan Swami. We welcome to them. They were came from after a long time because of the COVID. So now we'll have some few months they will be here, and then maybe they will go to Santo Domingo. There is we are planning to get some temple there. So Mukund Swami may most likely go within 2 months or so. Another today's satsang is sponsored by Sri Ravibhai Pithadia and family, Hastak Kaya and Rimaman. So please come to take the blessing from Pujya Swamiji. Come, Ravibhai. Visual satsang today's sponsor is from the Jignesh Bhai Trivedi and family, Hastak Om. So Om, please come. And the Hari Om Jagani. Come on. Where is he? Not here? As well as the live member we are, myself, Rupal, Dr. Radhika, Dr. Krishna, Dr. Hari, and Karthi and Swami. So I will take blessing from Swamiji. And Varsik, the annual sponsor, Jignesh Bhai and Dada and family, come here. What is home? Home is not there. And Varsik member as well as the annual member, our the Nishad Bhai Patel and family, but he is not here, so may Lord bless him as well. And we have a lot of devotees in India. I was not knowing, but I saw the Satvidya, and there are many devotees whom I know, like Raghunath Bhai Dalsania. He was a great devotee, and he was the principal of the elementary school. Come on, Adi. And good. So what I was saying, the Raghunath Bhai Dalsania, when I took the devotees from the Santo Domingo to the India, at the time he took us all the Panchatirtha, he took us with us there, and he was so great person. And I think Dev Prasad Swami at that time was the teacher there in the elementary school as a sadhu, and he was the principal at that time. So he was great devotee. So may Lord bless his soul as well, and we miss him. And I think other is Jairam Bhai Dudhatra. He was the father of the Shastriji Maharaj in that play, Natak. He was a great devotee as well. And when he was in the, when the Shastriji Maharaj was in the Rishikesh in 87, at that time he was serving him with his Suzuki car. So he has received a lot of blessing from Shastriji Maharaj.
So he was great devotee as well. And other devotees, there are many other devotees and sadhus passed away. So may Lord bless all of them. Plus our prominent devotees from America, the Hasmukh Patel. He was in the Washington DC area, and then he retired and he was in the Vidyanagar. He also passed away. He was very old, 91, but he was great devotees too. So may Lord bless all these devotees, and 2-minute dhun for them, and then we'll do the thal and all this stuff. Please remember, we always push the request for Thursday 5 o'clock because cut-off date. So whenever we have to prepare the prasad and all this stuff, we have to prepare that. It's nothing happened without any planning. So please write that one and follow those things. It's not like for the inconvenient. In case if you are coming, then you just call them and they can add it. But main thing is to follow the rules. We always prepare and we go. Same way here in Gurukul, we should have some rules and regulations. Okay? So 5-minute dhun. Swami Narayana. Swami Narayana, 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 Swami
हरी हितकारी हरी रे सखी हितकारी हरी छपैया माफी के प्रगट्या छपैया माफी के प्रगट्या हितकारी हरी रे सखी हितकारी हरी रे सखी हितकारी हरी अक्षरवासी अलबेला जी करुणा करी अक्षरवासी अलबेला जी करुणा करी धर्म ने भक्ति थकी दुर्लभ देह धरी हितकारी हरि रे सखी हितकारी हरि रे सखी हितकारी हरि बाळ स्वरूप बनाव्यो बाले सौने अनुसरी बाळ स्वरूप बनाव्यो बाले सौने अनुसरी मोहन जी नु मुखड़ो जोता मोहन जी नु मुखड़ो जोता मेरा रे करी हितकारी हरि रे सखी हितकारी हरि रे सखी हितकारी हरि भव ब्रह्मादिक जीवा जेने भजे प्रेम भरी भव ब्रह्मादिक जीवा जेने भजे प्रेम भरी काळ कठोर कहावे ते तो काळ कठोर कहावे ते तो आगे दूर डरी हितकारी हरि रे सखी हितकारी हरि रे सखी हितकारी हरि आशित जन ना टाळे वालो अंतर ना हरी आशित जन ना टाळे
कोटिकर्ण महाकिरीटाग्रमयूरपर्ण शिराधिका कृष्णमहं नमामि निधाय पाणिद्वितयेन वेणु निजादरे शेखरयातरेणु निनादयन्तं जगतौ करेणु शिराधिका कृष्णमहं नमामि विशुद्धहेमोज्ज्वलपीतवस्त्रं हतारियूथं च विनापि शस्त्रं व्यतीकृतानेकसुरद्विरस्त्रं शिराधिका कृष्णमहं नमामि अधर्मतिशादितसाधुपालं सधर्मवैरासुरसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमहं नमामि भुविप्रियारं वितरासखेलं रासेश्वरीरञ्जनकृप्रहेलं सदोल्लसत्कुङ्कुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापदमुद्धरन्तं गोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथदर्पहारं संसारिजीवाश्रयणीयसारं सदैव सत्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासिलोकं नन्दादिसन्दर्शितदिव्यलोकं विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तम गति निश्चय तव घनश्याम महात्म ज्ञानित भक्ति तव एकांतिक सुखधाम मोहि में तव भक्त बनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार कुमार तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम मोह नाथ निरंतर दर्श तव तव दासन को दास एहि मांग कर विनय हरि सदा राखिए पास हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुनभा दया सिंधु स्तवन करे मांगो वस्तु सार सहजानंद महाराज के सब सत्संग की सुजान ताको होय दृढ़ बर्तनो शिक्षा पत्र प्रमाण सौ पत्री में अति बड़े नियम एकादश जो ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रो हिंसा न करनी जंत की परत्रिय संग को त्याग मासन खावत मर्द को दिवत नहीं बढ़वा विधवा उस पर शक्त नहीं करतन आत्मघात चोरी न करनी काहू की कलकन कोई कुलगार निंदत नहीं कोई देव को बिन कप तो नहीं खार विमुक्त जीव के बदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में भर तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब आस रही एकादश नियम में करी श्री हरिपद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निषद जग जी सहजानंद स्वामी महाराज की जय हरि कृष्ण महाराज की जय धर्म भक्ति वासुदेव की जय घनश्याम महाराज की जय लक्ष्मी नारायण देव की जय नर नारायण देव
कष्टभंजन देवनी जय। विश्वेश छो सकल विश्वतना विधाता, त्राता तमे सकल मंगल शांति दाता। माटे तमारु करुणा निधि सत्य नाम, साष्टांगनाथ तमने करूँ प्रणाम। अज्ञान पाश करुणा करि कापि नाखो, नित्य प्रभु तब पदे मम वृत्ति राखो। भक्तोनुपालन करो प्रभु सर्वयाम, साष्टांगनाथ तमने करूँ प्रणाम। श्री वासुदेव विमलामृत धाम वासं, नारायणं नरकतारण नामधेयम्। श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च, त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। निजाश्रितानां सकलार्तिहन्ता, सद्धर्मभक्ते रवणं विधाता। दाता सुखानां मनसेप्सितानां, तनोतु कृष्णो खिलमङ्गलं नः। After finishing,
પ્રશ્ન